રણબીર સિંહે ફરી એકવાર સાબિત કર્યું કે સાચું સ્ટારડમ પ્રતિભાને ઓળખવામાં છે, કારણ કે તેમણે ધુરંધર ધ રિવેન્જમાં પીઠ અભિનેતા રાકેશ બેદીના ઉત્કૃષ્ટ અભિનય માટે ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી. અહેવાલો મુજબ રણબીર સિંહે તો એમ પણ કહ્યું હતું કે જો ફિલ્મ 1000 કરોડ કમાય તો તેમાં અડધો શ્રેય રાકેશ બેદીને મળવો જોઈએ. એક નિવેદનમાં છે તેમની પાત્રની અસર વિશે ઘણું બધું કહે છે. જમીલ જાંબલીની ભૂમિકા ભજવતા રાકેશ બેદીએ એક એવું પ્રદર્શન આપ્યું છે જે મર્યાદિત સ્ક્રીન સમય હોવા છતાં અલગ તરી આવે છે. જેમની દોષરહિત સંવાદ, ડિલિવરી, અભિવ્યક્તિ, હાજરી અને કુદરતી અભિનય દરેક ક્ષણને અસ્મરણીય બનાવે છે. આ એક મહત્વની ભૂમિકા અને અણધાર્યા વળાંક સાથે જમીલભાઈ શાંતિથી સ્પોટલાઇટ ચોરી લે છે. સાબિત કરે છે કે સાચી અસર તમે સ્ક્રીન પર કેટલા સમય સુધી છો તેના પર નથી, પરંતુ તમે તેને કેટલી શક્તિશાળી રીતે માલિકી ધરાવો છો તેના પર છે.